બપોરના સમયે તાપમાન 44 થી 45 સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. અંગ દઝાડતી આ ગરમીથી લોકોને શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. લોકોમાં ડિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે, જેના કારણે ચીડિયાપણું, અનિદ્રા, ગુસ્સો, ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ વધી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતા ટેલિમાનસ સેન્ટર પર આ ગરમીની સિઝનમાં કોલની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદમાં આવેલા ગુજરાતના મુખ્ય ટેલિમાનસ સેન્ટર પર આ સિઝનમાં અત્યાર સુધીમાં 36,653 થી વધારે ફોન આવ્યા છે. આ અંગે ટેલિમાનસ સેન્ટરના કાઉન્સેલિંગ હેડ ડોક્ટર નિધિ પરીખે જણાવ્યું કે અમદાવાદમાં જ નહીં, સમગ્ર ગુજરાતમાંથી અહીં કોલ આવે છે. મોટાભાગના કોલ્સ ચીડિયાપણું, અકારણનો ગુસ્સો, ડિપ્રેશનને લઈને આવી રહ્યા છે. તો સાયકાઇટ્રિસ્ટ ડોક્ટર દીપ્તિ ભટ્ટે વીટીવી ન્યૂઝની સાથે વાતચીત કરતા જણાવ્યું કે ગરમીના કારણે શરીરમાં ફેરફાર થાય છે, જેના કારણે સામાન્ય વ્યક્તિઓમાં પણ સ્ટ્રેસ, ચીડિયાપણું, અનિદ્રાની ફરિયાદો વધી રહી છે. જે લોકો પહેલેથી માનસિક બીમારીથી પીડાતા હોય એ ગરમીમાં દવા બંધ કરી દે છે, જેથી તેમની બીમારી વધુ વણસી રહી છે. ગરમીની ઇફેક્ટને લીધે સ્ટ્રેસ વધતું હોય છે. જ્યારે ડિહાઇડ્રેશન થાય એના લીધે પણ શરીરમાં જે ન્યુરોકેમિકલ ચેન્જીસ થાય એના લીધે સ્ટ્રેસ વધે, ગુસ્સાનું પ્રમાણ વધે અને એના લીધે રિલેશનશિપ ઇશ્યુઝ થાય, એના લીધે ઘરમાં સ્ટ્રેસ વધે અને એવા પ્રકારના કોલ ટેલિમાનસ હેલ્પલાઇનમાં અમારા કાઉન્સેલર્સ પાસે ઘણીવાર આવતા હોય છે. બીજા એક પ્રકારના જેમાં ઘણી વખત જે વેકેશનના લીધે જે ઘરમાં બાળકો અને એના લીધે જે સ્ટ્રેસ વધે એના લીધે પણ અમુક કોલ્સ આવતા હોય છે. હેલ્પલાઇન છે, એમાં સાયકાટ્રિસ્ટ બી અવેલેબલ છે. એટલે જ્યારે કોલર કોલ કરે ત્યારે કાઉન્સેલર દ્વારા કોલ ઉપાડવામાં આવે અને એવા જે સમસ્યાઓ છે, જેમ કે જે ઇમરજન્સી સમસ્યાઓ છે, જેમાં મરવાના વિચારો આવા સુસાઇડલ કોલ્સ છે, કે કોઈ દવા રિલેટેડ કે એના સાઇડ ઇફેક્ટ રિલેટેડ કોઈ માહિતી જોઈએ છે, કે પછી કોઈ નશો કરે છે અને નશાના કારણે જે શારીરિક તકલીફ થતી હોય છે, તો એવા કેસીસ કાઉન્સેલર જે છે એ તાત્કાલિક સાયકાટ્રિસ્ટને ટ્રાન્સફર કરે છે અને સાયકાટ્રિસ્ટ એમને જે ગાઈડન્સ અને ડાયરેક્શન જોઈતું હોય એ રિલેટેડ માહિતી આપવામાં આવે છે. અને આ જે એ હેલ્પલાઇન છે એમાં વિડીયો કોલ ફેસિલિટી બી અવેલેબલ છે, કે એવી જરૂર લાગે કે કોઈ એવું વ્યક્તિ છે કે જે દૂર રહે છે, જેની પાસે હેલ્પ અવેલેબલ નથી, સાયકાટ્રિસ્ટને મળવા ના જઈ શકે, કે સાયકોલોજીસ્ટ અવેલેબલ નથી, કે એવા વ્યક્તિઓ છે કે જેને પરિવારનો સહારો નથી અને એકલા પીડાય છે અને એમને હેલ્પની જરૂર છે, તો એવા કેસીસમાં વિડીયો કોલ દ્વારા સાયકાટ્રિસ્ટ અવેલેબલ થાય છે.